ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે 7:30 થઈ ગયા છે. હું નાહી તો મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. કાંઈ નહીં, બસ હવે જાઉં છું નીચે અને રોહિત ગયા છે હજી નાવા. હું અત્યારે આવું છે કે બહારનું વાતાવરણ મસ્ત ઠંડો પવન આવે છે અત્યારે. એવું છે, થોડોક વરસાદ પડી જાય ને તો મસ્ત ઠંડુ થઈ જાય બધું. તો ગાઈઝ અત્યારે 11:30 થઈ ગયા છે અને આમ ડોન્ટ માઇન્ડ, ઘરના કામમાં બધું આમ જ હોય, વિખાયેલું છે. તો અત્યારે રસોઈ બની ગઈ છે. એવી વસ્તુ બનાવી છે ને, ભાત ને દાળ તો દાળ કકડાવવાની છે, હમણાં વઘાર કરવાનો છે, ખાલી દાળ ભાત બનાવવા. તો ચાલો તમે બધા જમવા. રોહિત ને પપ્પાને કામ ઉપર છે, થોડી વારમાં આવતા રહેશે. 11:30 થયા છે, 12 વાગે તો આવી જશે. એક ભાઈની કોમેન્ટ આવી હતી કે થોડુંક ધીરું બોલો એમ, ધીમું. એટલે મારી સ્પીડ થોડીક ઝાઝી હતી, એટલે મેં છે ને મારી સ્પીડને થોડીક કંટ્રોલમાં કરીને હું ધીમું ધીમું બોલીશ, એટલે તમને લોકોને સમજાય. ઓકે, આમ કોમેન્ટ કરતા રહ્યો ને તો મને ખબર પડે ક્યાં અમારી ભૂલ છે, ક્યાં અમારે સુધારવું પડે એમ. તો તમે બધા કોમેન્ટ કરો અને લાઈક કરો. લાઈક તો કરતા નથી, કાંઈ વાંધો નહીં. જવું આવું છે વાતાવરણ. તડકો 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 નકરો તડકો છે. તો ગાઈઝ અત્યારે 5 વાગી ગયા છે અને ઉઠી ગયા છીએ. સૂતા હતા મસ્ત, કેટલા મસ્ત ઊંઘ કરી લીધી. હું 2-2:30 વાગ્યાની સૂતી હતી, 5 વાગે ઉઠીશું. અને હમણાં મારા મમ્મીનો વિડીયો કોલ હતો, તે તેડાવે છે મને. હા લાલ 11 છે તો કેમ જાઉં? રોહિત માનતા નથી, એની રાતે બાંધવું પડશે એવું લાગે છે. મમ્મી રોહિત ના પાડે છે રાજુલા જવાની. કેમ? હું કામ ના પાડે? હા, તમે કેજો આવે એટલે. એ કે મારે કાંઈ નથી જવું, તાર જવું ઈચ્છા. એમનો હાલે ને પેલો તહેવાર છે. સૌની દીકરી સૌનો વાલી હોય ને. આપણે છોકરી કેવી વાલી કે મમ્મી મારે આવવું છે, આપણે ના પાડીએ એને આવું જવાનું હોય ને મમ્મી કરે. પેલો તહેવાર છે, આવો સપોર્ટ હોવો જોઈએ. હા હું માનો બસ. તો ગાઈસ અત્યારે હું આ છે રાવણાની શું કહેવાય, રાવણાના બીમાંથી આ કાઢું છું. આ છે ને, આ ઉપરથી ખોતરી નાખવાનું આવી રીતે, બરાબર. આ સૂકવેલા છે, ખાધા છે, પછી સૂકવા છે. હવે એની અંદરથી આ જે ગ્રીન છે ને એ કાઢવાનું છે, જો આવી રીતનું કંઈક. હા, અને હવે આનો પાવડર કરવાનો છે, એવું કરવાનું છે. એનો પાવડર ડાયાબિટીસ હોય એવું બધું હોય ને, પીવાથી બહુ કંટ્રોલમાં આવે છે એટલે. અને મમ્મી ગયા છે બાજુમાં ચા પીવા માટે, અને રોહિત બસ હમણાં આવતા જશે. 5:30 થઈ ગયા છે, 5:30 થઈ ગયા છે. 6 વાગશે ને ત્યાં આવી જશે અને હું અહીંયા બેઠીશ. તમારે શું કહેવાનું છે? 11 કરવા જવાનું, 11 કરવા જવાનું શું કહેવાનું છે? જવાનું છે આપણે ગૌઢી 11 કરવી તો જાય. બીજું કોઈ ફોને કરતો નથી, કેમ જાવ? કોઈ ફોને કરતો નથી, તમે 11 કરવા આવો ને તો આપણે કેમ જાવ? જવાનું હાસી હે તો સારું. લ્યો The next day. હાય ગાઈસ, કેમ છો? મજામાં? અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે, ઉઠી ગયા છીએ. એવું ઘરનું બધું કામ થઈ ગયું છે, નાસ્તો કરી લીધો છે. રોહિતને જતા રહ્યા છે કામ ઉપર, મમ્મી આ કપડાં ધોવે છે. અને આજે આવવાના છે રોહિતના માસી અને માસા, તો નીકળી ગયા હશે નહીં હવે મમ્મી? તો બસ હમણાં 2-3 કલાકમાં પહોંચી જશે. જો અત્યારે 9 અને 10 થઈ છે. ત્યાં અમે ઉપરનું નીચેનું બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે મસ્ત. એમ હોવું જોઈએ ભાઈ. તો ગાઈસ અત્યારે 12 વાગી ગયા છે અને રસોઈ થઈ ગઈ છે. મગનું શાક બની ગયું છે અને ભાત બની ગયા છે. રોટલી અને રોટલા બહાર મમ્મી ચૂલા ઉપર બનાવે છે. જો ગરમીનું ક્યાં રહેવાતું નથી, બહુ ગરમી છે ને, થાય છે રસોડામાં. આ તો મેં નવરાય છે, સુરો આવી ચૂલામાં રોટલી બનાવી, બાજરાના રોટલા ચૂલામાં જ કરવા.
કોથમીનો નાખતા લોટ બાંધે તો રોહિતના માથેની લોકો હમણાં પહોંચી જશે થોડી વારમાં, અને પવન આવે છે ને તો દેતો આમ જઈશ ઓલી બાજુ. રોટલા કેવા થાય જો કરે છે, હજી રોટલા બનાવવાના છે. તમારે બનાવવાના છે ને તો બાજરાની રોટલી મારે બનાવતી ચૂલામાં તો સામે ખાવાની તમે મને રોટલી કરતાં રોટલા વધારે ભાવ. તો ગાઈસ આપણે જેની બે ઇમ્તિહાનથી સબ્ર કરી રહ્યા હતા એ મહેમાન આવી ગયા છે. માસી શું કરતા હતા? લઈને આવીશું કેટલા બધા લાવ્યા હતા? એટલા જ બધા એટલા જ બધા ખાઈ ગયા. ભાઈ આવો અહીંયા મારી બેન રાવણા લાવી છે મારી રાવણા લાવ્યા છે, પછી બીજું શું લાવ્યા? સાથે શાક લાવ્યા પંજાબી પંજાબી શાક. માસી કેવું લાગ્યું તમને? તડકો કેવો છે? બહુ તડકો છે બહાર. તો કાંઈ નહીં, આરામ કરો. તો ગાઈઝ અત્યારે 6:30 થઈ ગયા છે અને હું જાઉં છું ઓલા ઘરે. ઓલા ઘરે જાઉં છું. મમ્મી ને માસી ને ગીતા માસી ને બધા ત્યાં બેઠા છે. તો રોહિત ને એ લોકો જે કામ ઉપરથી આવ્યા નથી, બસ હમણાં આવતા હશે. તો જો અહીંયા મંડળી જમાવી છે ને, બેઠા છે બધા. અત્યારે 7 વાગી ગયા ને બધા બેઠા છે અને માસી અહીં બેઠા છે. ખાલી અવસ્થા એમ જ બેઠી છે. એ તો અમને ખબર છે. તમને મજા આવે તમારા બેનના ઘરે? બહુ મજા આવે. હાસી ને? મજા આવે ને એમ ક્યાંય ના આવે. એ વાત હાસી. બેનને ઘરે બહુ ગમે અમને. પછી નાની હતી ને તો અહીંયા જ રહેતી. મને યાદ નથી. મને નહીં પણ મને યાદ છે ને. કાલે યાદ ન હોય? મને હાસી યાદ નથી. નહીં, ક્યાં એટલે જલમય નહોતો. એટલે જ પછી ક્યાંથી યાદ હોય મને? હા, જલમ નહોતો એટલે ન યાદ. અને અહીંયા આ હેનું કામ કરતા આવીશ. મસાલો અત્યારે 7:30 થઈ ગયા છે અને અમે લોકો બેઠા છીએ. મસાલો તૈયાર કરું છું, બસ હમણાં રસોઈ કરવાની છે થોડી વારમાં. તો કાંઈ નહીં, બસ માસીને આવ્યા છે તો મજા આવે છે. આમ ઘરે કોઈ મહેમાન આવતા રહે તો સારું લાગે. તો માસી વધારે મજા આવે, કેમ કે કોમેડી ક્વીન છે અમારા. દાંત જ કઢાવતા હોય. આ વખતે તો ઓછા દાંત કઢાવે છે, મૂડમાં નથી લાગતા. મેં કેવી મજા આવી. ક્યાં લગ્નમાં બહુ મજા આવે. લગ્નમાં હું તમે નતા? લગ્નમાં હતી ને પણ એમ તો તમને નહીં ખબર હોય? મજા ત્યાં તો મજા જ આવે ને. પત્રીજન લગ્ન હોય પણ ન મજા તો આવે. પછી? પત્રીજન લગ્ન તો મળીએ થોડી વાર. તો ગાઈઝ અત્યારે 8 વાગ્યા છે અને મેં શાક બનાવી નાખ્યું છે. હવે રોટલા કરવાના છે, એ મમ્મી હમણાં ચૂલા ઉપર બનાવશે અને ગેમ શરૂ છે. સરકારને કે આ ગુજરાતમાં પબજી નો આવે જોઈએ, ઉડાડી નાખો હે ને. મોઢા માવો ચડાવીને ગેમ રમે છે. તો એક 45 મિનિટ ગેમ આવશે તમારી. કાંઈ કલાક સુધી નક્કી ન હોય. દિવસની એક તો છે ને, અત્યારે નવરા નથી ને, કામે જાય છે ને એટલે કામ તો આખો દિવસમાં કેટલી વાર ગેમ રમે. તો ગાઈસ કાંઈ નહીં, બસ મળીએ હવે થોડી વારમાં. હવે અત્યારે 9:30 થઈ ગયા છે. અમે લોકોએ બધાએ જમી લીધું છે. જમીને બસ ફ્રીથી બધા બેઠા હતા બસ ફળિયામાં. રોહિત અહીંયા છે અને બહાર બધા બેઠા છે. માસી માસા પપ્પા મમ્મી બધા. તો કાંઈ નહીં, બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.